કાર્યક્રમ હોવો જોઈએ કે લોકો હવે વચ્ચે વચ્ચે એવું કહે ઘણા સમયથી આ જામનગર જિલ્લાની જનતા પાણી માટે ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે 156ની અને 56ની કહેવાની છાતીવાળી સરકાર દ્વારા જામનગરની જનતાને પીવાનું પાણી પણ પૂરું પાડવામાં નથી આવી રહ્યું। નલ સે જલ યોજનાની ખોટી વાહવાહી લૂંટતી સરકાર આજે જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં પીવાના પાણીની પાઇપલાઇન પણ નથી પહોંચાડી શકી। ત્યારે જામનગરની જનતાને સાથે રાખી આજે કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાના પ્રાણ પ્રશ્ન સમૂહ પાણીનો પ્રશ્ન વહેલી તકે દૂર કરવામાં આવે, અન્યથા ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના માર્ગે રોડ ઉપર ઉતરી અને રસ્તા રોકો આંદોલન અને તાળાબંધી કરવા સહિતની ફરજ પડશે। અમે આ મુદ્દે પત્ર વ્યવહાર કહીશું। 18 તારીખે આપણે મીટિંગ બોલે મીટિંગ આપ સૌની હાજરીમાં અમે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ યોજ્યો, છતાં પણ આ સરકાર છે એ પોતાના વિરોધ ઉઠતા તમામ અવાજને જેમ દર વખતે દબાવી દે છે, આ વખતે પણ પ્રજાને